મતદારોનો વિશ્વાસ સંપાદન થતો નજરે આવતા ભાજપ સરકાર દ્વારા જે ચોક્કસ આમ આદમી પાર્ટીના મતદારો છે એના મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે 7 નંબરના ફોર્મ મતદાર અને બીએલઓની જાણ બહાર કોઈ અન્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિ દ્વારા 7 નંબરનું ફોર્મ ભરી અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। જેનું એક ઉદાહરણ આપું કે 63 વિધાનસભા ચોટીલાનું એક ગામ છે ઢોકળવામાં 100 કરતાં વધારે લોકો જે હકીકત હાલમાં પણ ગામમાં જ રહે છે, ત્યાંના જ વતની છે, ત્યાંના મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે એક પૃથ્વીરાજસિંહ કરીને કોઈ વ્યક્તિના નામે 7 નંબરનું ફોર્મ ભરવામાં આવ્યું છે। અમારા એક મિત્ર ચોટીલાના જે હાલ રહેવાસી છે અને અમારા તાલુકાના એક કાર્યકર છે અજીતભાઈ ખોરાણી કરીને, એ ભાઈના મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં પૂછવામાં આવ્યું કે તમે 7 નંબર ફોર્મ કયા આધાર ઉપર ભરવામાં આવ્યું, તો એને જણાવવામાં આવ્યું કે હું રાજકીય વ્યક્તિ જ નથી અને મને આખે ઘટનામાં કોઈ પ્રકારની જાણ જ નથી। એમની જાણ બહાર એમનો મોબાઈલ નંબર વાપરી અને 7 નંબરનું ફોર્મ ભરી અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું। જે ઘણા ખરા ચૂંટણી ફોર્મ અમારા સામે પણ અત્યારે પ્રત્યક્ષ છે, અમે એનું રીડિંગ કરેલું છે કે જેમાં ખરેખર એ લોકો જેના ફોર્મ ભરવામાં આવ્યા છે ઢોકળવામાં જ રહે છે અને ખરેખર એ ગામના વતની છે, છતાં પણ કંઈક બહાર કામ અર્થે બહાર રહેતા હોય એવું દર્શાવી અને એમનું મતદાર યાદીમાંથી નામ કમી કરવાની ભલામણ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। એક રીતે જોઈએ તો આ તો એક લોકશાહીનું હનન કરવા માટેનું સૌથી મોટું ષડયંત્ર હોય એવું દેખાઈ રહ્યું છે। આ બાબતમાં બીએલઓને પૂછતા પણ એવું કહેવામાં આવ્યું છે કે બીએલઓ કે અમને આ બાબતની કોઈ પણ જાણ નથી, અમારી જાણ બહાર આ ફોર્મ ભરવામાં આવ્યા છે, અમારા સુધી જે પહોંચવામાં નથી। તો ઢોકળવા ગામના જો બીએલઓને જ ખબર ન હોય તો આ ફોર્મ ભરવાનું કારસ્તાન કર્યું કોને? સૌથી મોટો તો પ્રશ્ન એ રહે છે। એટલે ચૂંટણી અધિકારી શ્રી ચોટીલા એચ.ટી. મકવાણા અમારા પ્રાંત સાહેબ આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને આ મુદ્દાનું રીડિંગ કરી અને જે આવનારા ચૂંટણીના સમયે આ મતદાર યાદીમાં મતદારો મતદાનથી વંચિત ના રહી જાય એના માટે કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। મત આપવાનો પણ અધિકાર છીનવી લેવાનું એક ષડયંત્ર અને કાવતરું કરી રહી છે। ત્યારે ચોટીલા વિધાનસભાની અંદર આવતું એક ઢોકળવા ગામ, એની અંદર પૃથ્વીરાજસિંહ પરમાર એમના દ્વારા એક 7 નંબરનું ફોર્મ ભરી અને ઢોકળવા ગામના 100 ને ઉપર એટલા નામો કે ભાઈ આ લોકો આ ગામમાં રહેતા નથી એવું ષડયંત્ર કરી ભાજપ દ્વારા જે માણસને ઊભો કરી અને આ જે લોકોને મત દેવાનો અધિકાર છીનવી લેવાનું એક કાવતરું થઈ રહ્યું છે। ત્યારે હું મૂળી તાલુકાના અને આખી ચોટીલા વિધાનસભાના દરેક લોકોને એક વિનંતી કરું છું કે આપ સૌ કાર્યકર્તા મિત્રો આપણા ગામના બીએલઓ સાથે કોન્ટેક્ટ કરો, તાલુકાના ચૂંટણી અધિકારીનો કોન્ટેક્ટ કરો અને અહીંયા પણ જાણો કે ભાઈ અમારા ગામની અંદરથી કોઈ એવા 7 નંબરના ખોટા ફોર્મ તો નથી આવ્યા ને, અને જો આવ્યા તો આપણા ગામના રહેતા લોકોને પુરવાર કરો કે ભાઈ આ વ્યક્તિ હયાત અહીંયા રહે જ છે। એટલે દરેક મિત્રો ખાસ કે પહેલાં તમારા બીએલઓનો કોન્ટેક્ટ કરો, ત્યારબાદ તાલુકાના ચૂંટણી અધિકારીનો કોન્ટેક્ટ કરી અને આવું જે એક ફોર્મ જે રજૂ કરવામાં આવ્યું છે આમાં તમે જોઈ શકો છો કે પૃથ્વીરાજસિંહ બી ચૌહાણ એનો મોબાઈલ ચૂંટણી કાર્ડ નંબર એપિક નંબર છે અને એનો મોબાઈલ નંબર છે। આ મોબાઈલ નંબરમાં આપણે ફોન કરીએ તો આ ભાઈ એવું કહેવામાં આવે છે કે મને કાંઈ ખબર નથી। એટલે દરેક મિત્રો સજાગ થાવ, જો આપણો મત દેવાનો અધિકાર છીનવાઈ જશે તો લોકશાહી ખતમ થઈ જશે અને લોકશાહી ખતમ કરવી એટલે બહુ મોટી આ ગંભીર બાબત ગણાય। એટલે આવતીકાલે અમે પ્રાંત સાહેબને રૂબરૂ મળવાના છીએ અને ચોટીલા પીએ સાહેબને પણ રૂબરૂ મળવાના છીએ કે અમારા નામ કાઢવા માટેના જે ષડયંત્રકારી હોય, આ લોકશાહી ખતમ કરનારા લોકો હોય એમની માથે તાત્કાલિક એમની પાસે એફઆઈઆર કરી અને એમને જેલ હવાલે કરવા જોઈએ। અને પ્રાંત સાહેબને એક વિનંતી કરું છું કે આપ સાહેબ અત્યારે સારામાં સારા અધિકારી તરીકે ચોટીલામાં આપ કામ કરી રહ્યા છો, ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને જે કોઈ આવું કૃત્ય કરનાર લોકો હોય એના માટે કાયદેસરના પગલાં લઈ અને એને જેલ હવાલે કરો। અને તમામ મિત્રોને ફરી વખત કે સજાગ થાવ, આપણા મતદાર યાદીમાંથી આપણું નામ કમી ન થઈ જાય એને ધ્યાન રાખો। વિધાનસભાનું આ જે ઢોકળવા ગામ છે ત્યાં અંદાજે 150 થી 200 મતદારો એક જ ગામના, એમનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા એટલે કે એ જે વ્યક્તિએ અરજી કરી છે એમને ખબર નથી એવા વ્યક્તિ દ્વારા 7 નંબરનું ફોર્મ ભરી અને એમને ચૂંટણી કાર્ડ મતદાર યાદીમાંથી હટાવવાનું જે ભ્રષ્ટ ભાજપ દ્વારા આ ષડયંત્ર થઈ રહ્યું હોય એવા સાફ એંધાણ અમને દેખાઈ રહ્યા છે। તો મિત્રો, જે આ ફોર્મ ભરાણા 7 નંબરના એ વ્યક્તિને ફોન કરતા
એવું કહેવામાં આવે છે કે મને કંઈ ખબર જ નથી અને મેં આ અરજી પણ કરી નથી. તો બધાય મિત્રો પોતપોતાના BLOને જાણ કરો કે આપણા લાગતા વળગતા કોઈના આ 7 નંબરના ફોર્મ ભરાઈ ચૂક્યા નથી ને. અને આ બધું ષડયંત્ર જોતા લોકતંત્રની ખરેખર હત્યા થઈ રહી છે. તો આપણા ચૂંટણી અધિકારી HT મકવાણા ચોટીલાના એમને આપણે વિડીયોના મારફતે એમને સંદેશ આપીએ છીએ કે આ કૃત્ય ખરેખર કઈ જગ્યાએથી થઈ રહ્યું છે, આ ષડયંત્ર કોણે કર્યું છે, એમને પકડી અને ખાસમાં ખાસ કડકમાં કડક કાર્યવાહી કરીને સજા કરવામાં આવે.